પોરબંદરથી સમાચાર મળ્યા છે કે મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના એક કર્મચારીની લુખ્ખી દાદાગીરી સામે આવી છે। પારસનગર વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિક રહેવાસી સલીમે પાલિકામાં ફરિયાદ નોંધાવવા જતા કર્મચારી ઉલટાનો લોખંડના પાઇપ સાથે તેના પર તૂટી પડ્યો હતો। હુમલામાં સલીમ લોહી લુહાણ થતા તેને તાત્કાલિક ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ત્યારબાદ લુખાઓ હોસ્પિટલ સુધી પહોંચી ફરિયાદ ન કરવા દબાણ કરતા હોવાની ચર્ચાએ શહેરમાં હલચલ મચાવી છે। આ ઘટનાથી મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે। થોડા દિવસો પહેલા ગૌશાળા મુદ્દે રજૂઆત કરનાર ગૌપ્રેમીઓને હેરાન કરવા પોલીસે કેસ નોંધ્યો હતો। તે મામલો હજુ શાંત થયો નથી। ત્યાં ફરી એકવાર મહાનગરપાલિકા કર્મચારીઓની ગુંડાગીરી સામે આવતા પોરબંદરની છબી પર કલંક લાગી રહ્યો છે। આજ રોજ આમ જનતા એક માણસ કમિશનર પાસે ફરિયાદો કેટલી વખત ટ્યુબલાઇટ બંધ છે મહાનગરપાલિકાને એવી 8 મહિનાથી આ બંધ છે। 2 વાર ફરિયાદ કરી એવું મને જાણવા મળ્યું હતું। મેં એમની મુલાકાત પણ લીધી છે ને એવું કીધું કે હું ખાલી લાઇટની ફરિયાદ કરવા ગયો ને મને માર્યો છે। એ પહેલા પણ ગાયોના જે સેવાભાવી માણસો છે તે પણ ફરિયાદ। આજ રોજ આમ જનતા એક માણસ કમિશનર પાસે ફરિયાદો કેટલી વખત ટ્યુબલાઇટ બંધ છે મહાનગરપાલિકાને એવી 8 મહિનાથી આ બંધ છે। 2 વાર ફરિયાદ કરી એવું મને જાણવા મળ્યું હતું।